હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ હેપી એકેડમી. તો પીએસઆઈ ના લેવાયેલા પેપરમાં આજે આપણે મેથ્સ ના ક્વેશ્ચન જોવાના છે જે આવનારી સીસી અને કોન્સ્ટેબલ ની એક્ઝામ માટે તમને બહુ હેલ્પફુલ રહેવાના છે. તો આપણે આનું ડિટેલ સોલ્યુશન જોઈશું જે તમને તૈયારીમાં હેલ્પ કરે. તો સૌથી પહેલા આપણે ક્વેશ્ચન લઈએ છે કે એક શંકુની ત્રિજ્યા 7 સેમી અને તેની તિર્યક ઊંચાઈ 12 સેમી આપેલી છે. ત્રિજ્યા 7 સેમી અને તિર્યક ઊંચાઈ 12 સેમી આપેલી છે. તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું હશે? તો આ એક્ઝામમાં છે તો ક્ષેત્રફળ, ઘનફળ આના ઘણા બધા ક્વેશ્ચન રહ્યા છે. એટલે આપણે આ ચેપ્ટર ઉપર ફોકસ કરવાનું છે. હવે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે સૂત્ર થશે પાઈ આર એલ. કિંમત મૂકી દઈએ તો 22/7 તમને ત્રિજ્યા કીધી છે 7 અને તિર્યક ઊંચાઈ એટલે l જે તમને કીધા છે 12. તો 7 કટ થઈ જશે એટલે 22 * 12. તો 22 * 12 એટલે કે 264 ચોરસ સેમી. તો આ તમારો રાઈટ આન્સર થઈ જશે. નેક્સ્ટ આગળ જઈએ તો ફરી એ જ ચેપ્ટરનો ક્વેશ્ચન છે કે એક કૂવો 11.2 મીટર વ્યાસ. હવે વ્યાસ એટલે અહીંયા આપણું સૌથી પહેલું જવું જોઈએ ત્રિજ્યામાં કે 11.2 છે એટલે આપણે 112/10 લખાય અને ત્રિજ્યામાં જઈએ છે એટલે હજી 2 વડે આપણે ભાગીએ તો 112 ને તમે 2 વડે ભાગો એટલે આ 56. તો અહીંયા આપણી ત્રિજ્યા થઈ જશે 56/10. આગળ વધીએ કે 8 મીટર ઊંડાઈ ધરાવે છે એટલે કે h બરાબર 8 મીટર. તો તેમાં મહત્તમ કેટલું પાણી સમાઈ શકશે? અને તમારો આન્સર તમે જોઈ શકો છો લીટરમાં છે. એટલે આપણે મીટરમાંથી લીટરમાં જવાનું છે. હવે સમાવાની વાત કરી તો સમાવાની વાત કરો એટલે શબ્દ આવી જશે ઘનફળ. અને કૂવો કીધો છે તો કૂવાનો આકાર નળાકાર. તો નળાકાર આકારનું ઘનફળ એટલે પાઈ r² h. કિંમત મૂકીએ તો 22/7 r ની કિંમત 56/10 સ્ક્વેર છે એટલે આપણે એને 2 વખત લખીશું અને h છે આપણો 8 મીટર. પણ અહીંયાથી આપણે સીધું જ કન્વર્ઝન કરીએ કે આપણી પાસે મીટર વેલ્યુ છે, જવાનું છે લીટરમાં એટલે કે 1 મીટર ક્યુબ બરાબર 1000 લીટર થાય. તો આપણે અહીંયા જ 1000 વડે ગુણી નાખીએ. હવે સૌપ્રથમ અહીંયા જો તો અહીંયા 7 * 56 આ બે 0 કટ થઈ જશે. આટલી વસ્તુ આપણી પાસે વધે છે. હવે આટલી વસ્તુ વધે છે એટલે અહીંયાથી તમે જુઓ કે 12 * 8 * 8 અને એવું તો અહીંયા પણ આપણે લખીએ કે ઇક્યુ 64 * 56 * 10 આટલી વસ્તુ વધી. હવે તમે એક વસ્તુ અહીંયાથી જુઓ કે આપણી પાસે 0 છે. તો તમે આન્સર ઉપર જાઓ કે જેમાં 0 આવતો હોય એવો આન્સર હોઈ શકે. તો આપણી પાસે એ ઓપ્શન નીકળી જશે, સી ઓપ્શન નીકળી જશે, બચ્યા બે ડી અને ડી. હવે આમાં આવે છે એટલે આપણે એકવાર ચેક કરવું પડે. બરાબર? તો ફરી એકવાર જો 2 ચોક 8 બરાબર 8 છંગ 48 એટલે કે 0 પછીનો સેકન્ડ લાસ્ટ ડિજિટ 8 હોવો જોઈએ તો પણ છે. બરાબર? તો આના થ્રુ એટલે કે બી ઓપ્શન એ આપણો રાઈટ આન્સર થઈ જશે. અને તમને હજી પણ જો ડાઉટ લાગે તો તમે ગુણાકાર કરીને ચેક કરી શકો છો. નેક્સ્ટ આગળ વધીએ આપણે 132 ઘન સેમી ચાંદીના જથ્થામાંથી 1 મિલીમીટર વ્યાસ 1 મિલીમીટર વ્યાસનો તાર બનાવવામાં આવે તો આ તારની લંબાઈ કેટલી? હવે અહીંયાથી પહેલો ક્વેશ્ચન થાય કે તાર છે એટલે એનો આકાર. તો તારનો આકાર પણ આપણે નળાકાર લઈશું અને ઘન સેમી એટલે અહીંયા પણ ઘનફળ આવી જશે. એટલે અહીંયા એક વસ્તુ ફરી દઈએ કે નળાકારનું ઘનફળ. અને નળાકારનું ઘનફળ એટલે પાઈ r² h. અને જે તમને આપી દીધું છે 132 ઘન સેમી આપ્યું છે સેમીમાં અને વ્યાસ છે મિલીમીટરમાં એટલે પહેલું જ કન્વર્ઝન અહીંયાથી આવશે. તો 1 મિલીમીટર સેમીમાં જાઓ એટલે 1/10 અને ત્રિજ્યામાં જશો હજી એટલે 1/10 * 2 1/20 એ તમારી ત્રિજ્યા થઈ ગઈ. કિંમત મૂકી દઈએ અહીંયા કે 22/7 ત્રિજ્યા 1/20 બે વાર લખીશું. એની લંબાઈ એટલે કે આપણે h શોધવાનો છે બરાબર 132. તો અહીંયા 2 વડે કટ થઈ જશે 11 * 22 10 * 20 h શોધવાનો છે એટલે બાકી બધાને બીજી બાજુ મોકલી દો 132 * 7 * 10 * 20 અને છેદમાં આવી જશે 11. 11 ના કોમ્બિનેશન જો એટલે તમે 11 વડે કટ કરો તો અહીંયા 12 આવી જશે. ગુણાકાર તો 12 * 84 84 ના ડબલ એટલે 168 અને 2 આ તો આન્સર આવશે સેમીમાં. હવે સેમીમાંથી તમે આમાં જુઓ તો અહીંયા એ રીતે આન્સર નથી.
તો શું એ વસ્તુ અહીંયા આપણને ઓપ્શનમાં મીટર પણ દેખાય છે તો મીટરમાં એ વસ્તુ થઈ શકે તો હા. 100 સેમી 1 મીટર એટલે આપણે બે ઝીરો કાઢી નાખીએ તો 168 મીટર આન્સર થાય એટલે કે ઓપ્શન બી એ આપણો રાઈટ આન્સર થઈ જશે. આગળ વધીએ તો ફરી હજી આપણી પાસે આ જ ચેપ્ટર છે. હવે જો કે આપણા ડેટામાં શું આપ્યું છે 10 મીટર લાંબી 15 મીટર પહોળી 80 સેમી ઊંચાઈનું લંબઘટ ટાંકીનું ઘનફળ કેટલું. તો લંબાઈ અને પહોળાઈ મીટરમાં છે પણ એની જે ઊંચાઈ છે એ સેન્ટીમીટર છે એટલે અહીંયાથી જ આપણે એનો પહેલા તો સેમી માંથી મીટરમાં ફેરવી નાખીએ. હવે લંબઘટનું ઘનફળ તો લંબઘટનું ઘનફળનું સૂત્ર LBH એટલે અહીંયા કિંમત મૂકે તો 10 ગુણ્યા 15 ગુણ્યા 80 ના છેદમાં 100 એટલે આ બે ઝીરો ઉડી જશે એટલે અહીંયા 15 * 120 તો ઓપ્શન એ 120 ઘન મીટર આપણો રાઈટ આન્સર થઈ જશે. આગળ જઈએ. હવે આપેલું છે ક્વેશ્ચનમાં કે નીચે આપેલી માહિતીનો મધ્યસ્થ કેટલો થશે. મધ્યસ્થ એટલે જે મધ્યમાં સ્થિત હોય. હવે મધ્યમાં જે સ્થિત હોય એટલે આપણે સૌથી પહેલા એને ચડતા ક્રમમાં ગોઠવવું પડે. તો અહીંયાથી તમે જો ચડતા ક્રમમાં ગોઠવો એટલે કે 2 7 11 14 બે વખત એટલે કે 14 14 21 25 અને 30 તો આ આપણો ચડતો ક્રમ થઈ ગયો. હવે આપણી પાસે ટોટલ સંખ્યા કેટલી છે તો કે 8 છે બરાબર એટલે આપણું સૂત્ર થાય કે 8 + 1 / 2 તો તમે 9 / 2 કરો એટલે 4.5 4 અને 5 વચ્ચેની સંખ્યા એટલે 4 અને 5 ની સરેરાશ. પણ અહીંયા 4 અને 5 બંને સેમ જ સંખ્યા છે એટલે એનો રાઈટ આન્સર મધ્યસ્થ થશે આપણો 14. જો આ સેમ સંખ્યા ના હોત તો આપણે આની સરેરાશ કાઢો. આગળ જઈએ આપણે તો આ પણ સેમ ટાઈપનો તમને ક્વેશ્ચન જોવા મળે છે પણ અહીંયા પૂછ્યું છે કે મધ્યસ્થ અને બહુલકનો તફાવત કેટલો. તો મધ્યસ્થ શોધવા માટે આપણે ફરીથી એ જ વસ્તુ એપ્લાય કરીશું કે આને ચડતા ક્રમમાં ગોઠવીશું. તો 12 13 15 અહીંયા તમને બે વખત જોવા મળે છે 18 20 અને 22 તો અહીંયા તમારી પાસે કુલ 7 સંખ્યા છે એટલે 3 તમે આ સાઈડથી કાઢો 3 આ સાઈડથી કાઢો એટલે 15 એ તમારો મધ્યસ્થ થઈ ગયો. બહુલક બહુલક એટલે શું કે જે અવલોકન વારંવાર રિપીટ થાય. તો અહીંયા તમને 15 બે વખત જોવા મળે છે એટલે બહુલક પણ અહીંયા તમારો 15 થઈ જશે. બંનેનો તફાવત કીધો એટલે 15 - 15 એટલે આપણો રાઈટ આન્સર જે છે એ ઓપ્શન સી 0 આવી જશે. ચલો એક લીપ વર્ષ ન હોય તેવા કોઈ વર્ષમાં 53 રવિવાર આવે તેની સંભાવના કેટલી. સંભાવનાનો ક્વેશ્ચન છે કે લીપ વર્ષ નથી એટલે કે બિન લીપ વર્ષ છે તો તેમાં 53 રવિવાર આવે તેની સંભાવના કેટલી. એટલે અહીંયાથી સિમ્પલ એક વસ્તુ કે દરેક વર્ષમાં 52 અઠવાડિયા તો આવે છે. 52 અઠવાડિયા આવે એટલે કોઈ પણ વાર છે 52 વખત આવવાનો જ છે. હવે બિન લીપ વર્ષ છે એટલે કે 365 દિવસ હોય. હવે 365 દિવસ હોય એટલે એક દિવસ એક્સ્ટ્રા બચ્યો. એક દિવસ એક્સ્ટ્રા બચ્યો એટલે એની સંભાવના તમે ડાયરેક્ટ કહો કોઈ પણ વાર હોય એ 53 વાર વર્ષમાં આવે તો એની સંભાવના કેટલી થઈ જાય 1/7. અને જો આ જ વસ્તુ લીપ વર્ષમાં પૂછાય તો દરેક વારની સંભાવના થઈ જાય 2/7. આ તમે ડાયરેક્ટ કરી શકો છો. હવે આપણે આગળના ક્વેશ્ચન ઉપર વધીએ તો અહીંયા તમને પ્રોબેબિલિટી શબ્દ જોવા મળે છે. એમાંથી તમને વાત કરી કે બે અક્ષર જો પસંદ કરવામાં આવે તો પસંદ કરેલા બંને અક્ષર સ્વર હોય તેની સંભાવના શોધવાની છે. હવે આપણે જો અહીંયા આપણે પ્રોબેબિલિટી લખીએ એટલે બે અક્ષર સિલેક્ટ કરવાના છે તો આપણને પહેલા ખ્યાલ આવવો જોઈએ કે આપણી પાસે કુલ કેટલા છે. તો કુલ અક્ષર આપણે કાઉન્ટ કરી લઈએ તો જો 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 એટલે આપણે છેદમાં કુલ પરિણામ આવે તો 11 માંથી આપણે બે અક્ષર પસંદ કરવાના છે એટલે 11C2 આ રીતે આપણું કોમ્બિનેશન બનશે. એમાંથી કે આપણે જો બે પસંદ કરીએ તો બંને સ્વર હોય એની સંભાવના શોધવાની છે. તો સૌથી પહેલા આપણે આમાં જોઈએ કે આપણી પાસે સ્વર કેટલા છે. O A I એટલે ટોટલ 4 સ્વર છે અને 4 માંથી બે સિલેક્ટ કરવાના છે એટલે 4C2 આ રીતે બનશે. હવે કે આનું સોલ્યુશન આપીએ તો જો તમે 4 માંથી 2 બાદ કરો એટલે 2 બચે તો એ 2 સુધી જવાનું એટલે કે 4 × 3 અને છેદમાં 2 થી શરૂ કરવાનું 2 × 2. આ જ વસ્તુ તમે છેદમાં એપ્લાય કરો તો 11C2 હવે 11C2 એટલે 11 - 2 9 એટલે આપણે 9 સુધી જઈશું તો 11 × 10 અને છેદમાં તો અહીંયા 2 × 2 આ વસ્તુ થશે
હવે અહીંયા જો છેદ બંનેમાં સરખા છે એટલે આખા જોડી જશે. આમાંથી આપણે ભાગ ઉડાવીએ તો અહીંયા 2 દુ 4 2 પંચા 10. હવે કોઈ ભાગ ઉડવાના નથી એટલે સીધો ગુણાકાર કે અહીંયા 2 તરી 6 અને 11 પંચા 25. તો આ આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન બી 6/55. ચલો તો આ પણ ક્વેશ્ચન હતો આપણો ક્રમચય અને સંચય. હવે આગળ વધીએ આમાં. એકદમ ઈઝી ક્વેશ્ચન કહેવાય કે જે તમે સીધો ડાયરેક્ટ આન્સર આનો આપી શકો છો. જો આકૃતિમાં રેખા M એટલે કે આ વાળી જે લાઈન છે એ ત્રિકોણ ABC ની બાજુ AB ને સમાંતર છે. તો ખૂણા A નું મૂલ્ય કેટલું છે? આ M લાઈન છે, આ AB લાઈન છે અને ખૂણો A તમારો અહીંયા બને છે. આ રીતે ફિગર બને છે. તો એક સીધી વસ્તુ છે કે Z બને એટલે યુગ્મ કોણ અને યુગ્મ કોણ એ હંમેશા સમાન. એટલે A ની કિંમત સીધી કેટલી થઈ જશે? 50. ઓપ્શન બી એ તમારો રાઈટ આન્સર થઈ જશે. નેક્સ્ટ જોઈએ તો આ પણ તમે મોડે કરી શકો છો. તો પણ આપણે આકૃતિથી જોઈએ કે કાટકોણ ત્રિકોણ છે. શબ્દ જ વાપરો છે કાટકોણ ત્રિકોણ એટલે અહીંયા સીધું એક ખૂણાનું માપ તો 90 થઈ ગયું. તે સિવાય સમદ્વિભુજ ત્રિકોણ છે. સમદ્વિભુજ એટલે કે જેની બે બાજુ સરખી હોય તો કર્ણને છોડીને બાકીની બે બાજુ સરખી હશે. તો તેને આપણે સરખા ખૂણાનું માપ કીધું. હવે જો બે બાજુ સરખી હોય તો બે ખૂણા સરખા હશે. હવે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180. 180 માંથી એક 90 કાઢી નાખો એટલે બચ્યા કેટલા તમારા 90. અને આ બે ખૂણામાં વહેંચો એટલે 90 ભાગ્યા 2. તો દરેક ખૂણાનું માપ કેટલું હશે? તો કે 45. 45 એ આપણો સાચો આન્સર. ચલો નેક્સ્ટ. નિશાની બદલીને કરવા વાળા ક્વેશ્ચન છે. જો કે ગુણાકારના બદલે ભાગાકાર હોય, માઈનસના બદલે ગુણાકાર હોય, આ રીતે તમને આપેલું છે તો કે આનો જવાબ શું થશે? તો આપણે સૌથી પહેલા ખાલી ને ખાલી જે કિંમત આપેલી છે એ લખી લઈએ કે તમારી પાસે આ રીતે ડિજિટ છે. હવે જે પ્રમાણે કીધું એ પ્રમાણે આપણે નિશાની ચેન્જ કરી દો. ગુણાકાર એટલે કે ભાગાકાર. તો અહીંયા જે આપણી પાસે ગુણાકાર છે ત્યાં હવે ભાગાકાર આવી જશે. માઈનસ એટલે કે ગુણાકાર તો અહીંયા પહેલું છે ગુણાકાર આવી જશે. ભાગાકાર એટલે પ્લસ તો અહીંયા છે પ્લસ આવી જશે. અને પ્લસ એટલે કે માઈનસ તો અહીંયા પ્લસ છે ત્યાં આપણું માઈનસ થઈ જશે. અને હવે આપણે સાદું રૂપ આપવાનું છે. તો સાદું રૂપનો નિયમ છે એનું સૂત્ર છે કે કૌંસ ભાગુ સમ. એટલે સૌથી પહેલા આપણી પાસે સાદું રૂપ આવશે કૌંસનું. તો કૌંસનું તમે સાદું રૂપ આપો અને એમાં ગુણાકાર પહેલો થાય એટલે 15 તારી 45 45 + 19 એટલે આ અહીંયા તમારી પાસે થશે 64. 64 ભાગ્યા 8 એટલે જવાબ આવશે 8 અને 8 - 6 એટલે કે જવાબ આવી જશે તમારો 2. ઓપ્શન બી એ તમારો રાઈટ આન્સર થઈ જશે. આગળ જોઈએ 30,000 નું 3 વર્ષનું 13% વાર્ષિક દરે સાદું વ્યાજ કેટલું? સિમ્પલ ઇન્ટરેસ્ટ નો ક્વેશ્ચન છે. સાદું વ્યાજનો સીધું સૂત્ર મૂકો PRN ના છેદમાં 100 એટલે કે કેટલા રૂપિયા મૂકવાના છે? 30,000. કેટલા ટકાના દરે? 13% દરે. કેટલા સમય માટે? 3 વર્ષ માટે. અને ભાગ્યા 100 સીધા 2 0 ઉડશે. 3 તરી 9 અને 13 નવા 117 અને 2 0 એટલે 11,700. ઓપ્શન બી એ તમારો સાચો આન્સર થઈ જશે. આગળ જોઈએ આપણે. હવે આગળ એક ક્વેશ્ચન છે. તો આ ચેપ્ટર છે કામ અને સમય. કે કલ્પેશ એક કામ 6 દિવસમાં કરે છે, રમેશ તે જ કામ 8 દિવસમાં પૂરું કરે. જો તે બંને સાથે કામ કરે તો કેટલા દિવસમાં પૂરું થશે? જ્યારે આ રીતે ક્વેશ્ચન હોય કે એકલો આટલા દિવસમાં કરે છે, બીજો આટલા દિવસમાં કરે છે, સાથે મળીને ક્યારે કરે, સીધી જ વસ્તુ અંશમાં ગુણાકાર છેદમાં સરવાળો. એટલે અહીંયા 6 * 48 અને 6 ને 8 14 તમે 2 વડે ભાગ ઉડાડો એટલે કે 24 * 48 7 * 14 24 / 7 જવાબ પોઈન્ટમાં આવે છે. અને અહીંયા તમે જો તો અહીંયા એક 4 છે 7 નથી. એટલે આ રીતે આપણો આન્સર બેસતો નથી. એટલે અહીંયા ઓપ્શન બી એક પણ નહીં વાળો એ આપણો સાચો આન્સર થઈ જશે. જો આમાં ધ્યાન રાખજો કેમ કે ઘણા બધા ક્વેશ્ચનમાં તમને આવા ઓપ્શન જોવા મળે છે જેમાં છે એક પણ નહીં. બરાબર. નેક્સ્ટ છે કે કઈ સંખ્યા 11 વડે વિભાજિત છે? એકદમ ઈઝી ક્વેશ્ચન કહી શકાય
કે 11 ની ચાવી તમે એપ્લાય કરો એટલે આ તમને સીધો આન્સર મળી જશે. અહીંયા તમારી પાસે આ રીતે 4 સંખ્યા આપેલી છે. તો 11 ની ચાવી એટલે 1 છોડીને એક અંકોનો સરવાળો. એ જ આપણે કરીએ કે 4 ને 6 10, 10 ને 1 11, અહીંયા 0 ને 3 તો 3. 11 માંથી 3 તમે બાદ કરો એટલે કે 8. તો 8 ને 11 વડે ન ભગાય એટલે આ આપણો ઓપ્શન નીકળી જશે. બીજી સંખ્યા છે તો સેમ વસ્તુ એપ્લાય કરો. તો અહીંયા 7 ને 6 13, 13 ને 1 14 અને 3 વત્તા 0 3. 14 માઈનસ 3 એટલે કે 11. તો 11 ને 11 વડે ભાગી શકાય એટલે ઓપ્શન સી 10,637 આ આપણો રાઈટ આન્સર. આ ક્વેશ્ચન તમને થોડો બ્લર દેખાતો હશે તો હું એક્સપ્લેન કરી દઉં છું. અહીંયા તમને ક્વેશ્ચનમાં પૂછ્યું છે કઈ સંખ્યા અવિભાજ્ય નથી એટલે કે કઈ સંખ્યા વિભાજ્ય છે આવું તમને પૂછ્યું છે. તો એ ઓપ્શન લખી દઉં છું. પહેલો છે 637, 647, 677 અને એક છે 651. આ રીતે તમારા ઓપ્શન છે. તો જો બીજું કઈ જમવા વિચારવા જવાની જરૂર નથી. પહેલો જ ઓપ્શન જો 637 7 ના ઘડિયામાં આવે બંને 7 9 63 7 1 7 વાત પૂરી. ઓપ્શન એ 637 એ અવિભાજ્ય નથી. આગળ જઈએ આપણે. તો અહીંયા ક્વેશ્ચન છે 1400 * x = 1050 હોય તો x ની કિંમત કેટલી? હવે જો આપણે x શોધવાના હોય તો 1400 ગુણાકારમાં છે, બીજી બાજુ જશે તો ભાગાકારમાં જશે. ભાગી નાખો 0 0 ઉડી જશે, 7 વડે થશે 15 * 105 અને અહીંયા આપણે 7 વડે ભાગીએ તો 20 5 * 15 5 * 20 3 ના છેદમાં 4 એટલે આન્સર આવે 0.75. અહીંયા 0.7 છે પણ એ આપણો આન્સર નહીં આવે. આપણો આન્સર આવે 0.75 જે ઓપ્શનમાં નથી એટલે અહીંયા આપણો રાઈટ આન્સર થશે 1 પણ નહીં. ચલો આગળ જઈએ. m ની હાલની ઉંમર તેના પુત્રની હાલની ઉંમર કરતા 3 ગણી છે. જો m છે એ અહીંયા તમને પીડા સ્વરૂપે આપેલો છે અને તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી ઉંમર તમને કીધી છે. આટલી વસ્તુ પહેલી આપી છે. આજથી 10 વર્ષ પછી m ની તે સમય ઉંમર પુત્રની ઉંમર કરતા બમણી થશે અને એના કરતા ડબલ થઈ જાય છે. તો પુત્રની હાલની ઉંમર હવે આમાં લાંબી મહેનત કર્યા વગર છે સીધું ઓપ્શન ઉપર જતું રહેવાય. પહેલું છે 8 વર્ષ. હવે અહીંયા તમે ગણો કે જો પુત્રની ઉંમર 8 વર્ષ હોય તો પિતાની 3 ગણી એટલે કે 24 વર્ષ થઈ. બરાબર. બીજી વસ્તુ 10 વર્ષ પછી તો પુત્રની 10 વર્ષ પછી ઉંમર કેટલી હશે? 18 અને 24 માં પિતાની પણ સેમ વધારો થશે તો 24 માં તમે 10 વર્ષ ઉમેરો એટલે 34. અહીંયા શબ્દ છે બમણી તો જો 18 ના બમણા 34 ના થાય. ઓપ્શન એ આપણો નીકળી જશે. સેકન્ડ ઓપ્શન પર જઈએ 10 વર્ષ. તો પુત્રની ઉંમર જો 10 હોય તો પિતાની કેટલી થઈ? 30. 10 વર્ષ પછીની વાત કરીએ તો પુત્ર 20 વર્ષનો હશે અને પિતા 40 વર્ષના હશે. તો અહીંયા તમે જોઈ શકો છો સીધી બમણી ઉંમર થાય છે એટલે ઓપ્શન બી 10 વર્ષ એ આપણો રાઈટ આન્સર. એ વાત અહીંયા આપણે વેચાણ કિંમત પૂછી છે. હવે વેચાણ કિંમતનું સીધું જ સૂત્ર તમારું શું થાય? ખરીદ કિંમત જે આપણી 14000 છે ગુણ્યા 12% ખોટ. 12% ખોટ છે એટલે 100 - 12. 100 - 12 કરો તમે એટલે 88 એના છેદમાં 100. તો આ 2 0 ઉડી જશે એટલે 140 ગુણ્યા 88. ઓપ્શન એ 12320 એ તમારો રાઈટ આન્સર થઈ જશે. એ તમે ગુણાકાર કરીને ચેક કરી શકો છો. નેક્સ્ટ જઈએ તો ફરી નફાખોટનો ક્વેશ્ચન છે કે વિરેશ તેની પાસેના બે મકાન એક સરખી કિંમત 1.995 લાખમાં વેચે છે. જો તેને પહેલા મકાનમાં 5% નફો અને બીજા મકાનમાં 5% ખોટ ગઈ હોય તો સમગ્ર લે વેચમાં કેટલા ટકા નફો જાય? હવે મેઇન વસ્તુ આનું કોઈ જ કામ નથી. બરાબર. આ બે વસ્તુ છે કે નફો અને ખોટ એટલે વધારો ઘટાડો સેમ ક્વેશ્ચનમાં છે અને બંને સેમ છે. આ સાંભળો સમાન વધારો ઘટાડો છે એને હંમેશા ખોટ જ જાય. એટલે અહીંયાથી બંને ઓપ્શન એ અને સી નફાવાળા છે નાની ખોટ છે પણ આના લીધે આપણે આ વિચારવું પડે. બાકી જો હવે જે સેમ નંબર છે એટલે કેટલી ખોટ હશે ને એનું સીધું શોધવાનું સૂત્ર
x² ના છેદમાં 100 અહીંયા 5 નો વર્ગ 5 નો વર્ગ એટલે 25 25 ભાગ્યા 100 એટલે એને સીધી ખોટ જશે 0.25%. ખોટ ઓપ્શન બી એ તમારો રાઈટ આન્સર થઈ જશે. આ પણ એક આખો કોષ્ટક આપેલો હતો કે પુસ્તક વિક્રેતા દ્વારા વેચવામાં આવેલા પુસ્તકોની માહિતી જે 4 મંથ તમને આપેલા છે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ અને પુસ્તક છે અ, બ, ક અને ડ. આખો ડેટા છે. આપણે સૌથી પહેલા એના ક્વેશ્ચન જોઈએ. એનો પહેલો ક્વેશ્ચન છે કે કયા મહિનામાં સૌથી વધુ પુસ્તકો વેચાયા છે? કયા મહિનામાં સૌથી વધારે પુસ્તક વેચાયા છે? તો આપણે જો જાન્યુઆરી, ફેબ્રુઆરી બધાનો આપણે સરવાળો કરવો પડે. બધાનો તમે આગળના અંક લઈ લો, 100 ના ફોર્મમાં સરવાળા કરો. જો 300, 300 ને 400, 700, 700 ને 200, 900, 900 ને 300 એટલે 1200. તો અહીંયા 1200 પ્લસ બુક્સ છે. નેક્સ્ટ માં જઈએ તો 200 ને 300 500, 500 ને 200 700, 700 ને 200 900. અહીંયા 900 પ્લસ છે. 100 300 એટલે 400 ને 400 800, 800 ને 200 એટલે અહીંયા 1000 પ્લસ બુક્સ છે. 200 ને 300 500, 300 800 ને 100 એટલે અહીંયા 900 પ્લસ બુક છે. તમે ક્લિયર જોઈ શકાય છે કે 1200 પ્લસ આવે છે. જાન્યુઆરી મહિનામાં સૌથી વધુ બુકનું સેલિંગ થયું હશે. એટલે ઓપ્શન આપડા 41 નંબરનો ક્વેશ્ચન છે ઓપ્શન એ જાન્યુઆરી એ આપણો રાઈટ આન્સર થશે. નેક્સ્ટ સેમ આ રીતે પૂછ્યું કે કયા પુસ્તકનું સૌથી વધુ વેચાણ થયું? હવે આપણે પુસ્તકનો ડેટા જોવાનો છે. તો પુસ્તકનો ડેટા જોવાનો છે. પાછી બીજી વસ્તુ તમે એપ્લાય કરો. હવે ઊભી રીતે કરો તો જો 300 ને 200 500 600 અને આ 800 એટલે આ ડેટા તમારો અહીંયા 800 પ્લસ બુક્સ છે. બીજામાં આપણે જોઈએ તો 400 ને 300 700 1000 ને 300 એટલે અહીંયા 1300 પ્લસ બુક્સ છે. 200 ને 200 400 400 ને 400 800 800 ને 300 એટલે અહીંયા 1100 પ્લસ બુક્સ છે. 300 ને 200 500 500 ને 200 700 અને 100 એટલે અહીંયા 800 પ્લસ બુક છે. ક્લિયર જોઈ શકો 1300 પ્લસ ઓપ્શન બી એટલે પુસ્તક બ એ આપણો વધારે સેલિંગ થયું છે. ઓપ્શન બી એ આપણો રાઈટ આન્સર છે. હવે આ જ ક્વેશ્ચનનો ત્રીજો ક્વેશ્ચન જો પહેલો પૂછ્યું છે કે ફેબ્રુઆરી અને એપ્રિલ મહિનામાં પુસ્તક ક અને જાન્યુઆરી અને માર્ચ મહિનામાં પુસ્તક અ વેચાણનો તફાવત. ફેબ્રુઆરી અને એપ્રિલમાં ક પુસ્તક લેવાનું છે. જાન્યુઆરી અને માર્ચમાં અ પુસ્તક લેવાનું છે. તો આપણે ક્વેશ્ચન ઉપર જતા રહીએ. અહીંયા ફેબ્રુઆરી અને એપ્રિલ આનું ક પુસ્તક લેવાનું છે. તો જો આનું ક પુસ્તક આપણે જોઈએ એટલે 222 અને 386. તો આ બંનેનો આપણે સરવાળો કરીએ તો 6 ને 2 8 8 ને 2 10 એટલે અહીંયા 608 આપણો સરવાળો થઈ જશે. જાન્યુઆરી અને માર્ચ તો આમાં અ પુસ્તક લેવાનો છે એટલે કે 345 અને 108. તો આનો આપણે સરવાળો કરીએ અહીંયા આપણો સરવાળો થાય છે 453 અને બંનેની બાદબાકી કરો 608 માંથી 453 જશે એટલે આન્સર આવશે તમારો 155. એટલે બંનેનો તફાવત તમને મળશે 155. તો આપણે હવે ઓપ્શન પર જતા રહીએ. અહીંયા ઓપ્શન એ 155 એ તમારો રાઈટ આન્સર થઈ જશે. જો આમાં પણ છે એક પણ નહીં. હવે તમારો આન્સર નહીં બેસતો હોય તો તમે ડી પર જતા રહેશો. આવા ક્વેશ્ચન એકવાર શ્યોર થઈ જાઓ. નેક્સ્ટ આગળ વધીએ. બે સરખા પાત્ર M અને N દૂધ અને પાણીથી પૂર્ણ કરવામાં આવેલા છે. તમારી પાસે બે પાત્ર છે. દૂધ અને પાણી બંનેથી ફિલ કરવામાં આવેલા છે. આ પાત્રમાં દૂધનું પ્રમાણ 20% અને 25% છે. આ 20% છે અને આમાં 25% છે. તો હવે પાત્ર M અને N માં રહેલા પાણીનો ગુણોત્તર એકદમ સીધું ક્વેશ્ચન છે. ટકાવારી 100 એ થાય. જો 20% દૂધ હોય તો પાણી કેટલું હોય 20% જોવાનું છે. દૂધ 25% હોય તો પાણી કેટલું હશે 75%. ગુણોત્તર કીધો છે ભાગ ઉડાડો 5 વડે ઉડાડો એટલે 16 85 15 75 16 છે 15. ઓપ્શન સી એ તમારો રાઈટ આન્સર. આગળ જઈએ આપણે ત્રણ સંખ્યાનો સરવાળો 98 છે.
પ્રથમ બે સંખ્યાનો ગુણોત્તર 2/3, બીજી અને ત્રીજી સંખ્યાનો ગુણોત્તર 5/8 હોય તો બીજી સંખ્યા કઈ હશે? તો જો આપણે ગુણોત્તર માટે સૌથી પહેલા તો આપણે ત્રણેય સંખ્યાનો ગુણોત્તર હોવો જોઈએ. તો અહીંયા 2/3 છે અને બીજી અને ત્રીજી વચ્ચે 5/8 છે. તો આ ત્રણેયનો ગુણોત્તર આપણે શોધવો હોય એટલે સૌથી પહેલા અહીંયા જે ખાલી છે એ બાજુવાળી સંખ્યા મૂકી દો એટલે અહીંયા 5 અને અહીંયા છે 3 ગુણાકાર તો 5 દુ 10 5 તરી 15 અને 8 તરી 24 તો આનો ગુણોત્તર થઈ ગયો. હવે ત્યારબાદ અહીંયા તમે શું કીધું ત્રણેય સંખ્યાનો સરવાળો 58 આનો પણ સરવાળો કરો 10 15 25 25 ને 24 49 તો 49 બરાબર કેટલા છે 58. તો તમને શું પૂછ્યું છે બીજી સંખ્યા કઈ હશે? બીજી સંખ્યા એટલે કે 15 બરાબર કેટલા? સીધા ભાગ ઉડશે 49 ગુણ્યા 2 98 અને 15 દુ 30 30 તમારો રાઈટ આન્સર થાય પણ આપણી પાસે ઓપ્શનમાં નથી એટલે અહીંયા ઓપ્શન ડી એક પણ નહીં એ આપણો સાચો છે. આગળ જઈએ. હવે વાત આવી છે ઝડપ અને સમય. થોડું ધ્યાનથી જોજો કે 100 કિલોમીટર પર કલાકની ઝડપે જતી ટ્રેન દરેક 75 કિલોમીટર પછી 3 મિનિટ માટે રોકાય છે. દરેક 75 કિલોમીટર પછી સ્ટેશન આવે છે જ્યાં 3 મિનિટ માટે હોલ્ડ કરે છે. તો કુલ 600 કિલોમીટરનું અંતર કાપવા માટે કેટલો સમય લાગશે? હવે આપણે સૌથી પહેલા જોઈએ તો 1 કલાકમાં 100 કિલોમીટર અંતર કાપે છે એટલે 600 કિલોમીટર કાપવા માટે એને 6 કલાક તો લાગશે જ. આ ત્રણ ઓપ્શનમાં 6 કલાક છે. એટલે હવે આપણે જવું પડશે મિનિટ ઉપર. મિનિટ ઉપર જઈએ એ પહેલા આપણે જોઈએ કે વચ્ચે કેટલા સ્ટેશન આવે છે એટલે કે કુલ કેટલી વાર ઊભી રહે છે. તો અહીંયા જે આપણી પાસે 600 કિલોમીટર અને દર 75 કિલોમીટરે હોલ્ડ કરે છે. તો આ ભાગ તમે ઉડાડ દો એટલે કે 25 તારી 75 અહીંયા 25 દુ 50 અને 25 ચોક 100 અને 3 × 24 એટલે 8 સ્ટેશન આવે છે. હવે ખાસ અહીંયા જોજો 8 સ્ટેશન આવે છે પણ 8મું સ્ટેશન તો એને જ્યાં પહોંચવાનું છે એ છે. એટલે વચ્ચે કેટલા સ્ટેશન એ હોલ્ડ કેટલા સ્ટેશન એ કરે છે 7. આ ભૂલ અહીંયા ના થાય. એ 7 સ્ટેશન એ હોલ્ડ કરે છે. હવે 7 સ્ટેશન એ 3 મિનિટ માટે હોલ્ડ કરે એટલે અહીંયા 7 કરી 21 મિનિટ એટલે જો બી ઓપ્શન 6 કલાક અને 21 મિનિટ તમારો રાઈટ આન્સર થાય. 8 કરી 24 કરશો તો એ ખોટું પડશે કેમ કે 8મું સ્ટેશન પર પહોંચવાનું છે. એટલે આ વસ્તુમાં ધ્યાન રાખો. આગળ જઈએ ફરી ગુણોત્તર વાળો ક્વેશ્ચન છે. તો અહીંયા એક ટ્રક 550 મીટર પર મિનિટની ઝડપે ગતિ કરે છે જ્યારે એક બસ 45 મિનિટમાં 33 કિલોમીટર અંતર કાપે છે. તો તેમની ઝડપનો ગુણોત્તર કેટલો? એક વસ્તુ જોશો આ મીટર પર મિનિટ છે અને અહીંયા તમે જોશો તો કિલોમીટર પર મિનિટ છે. તો પહેલે તો ગુણોત્તર કાઢવા માટે એકમ સરખા હોવા જોઈએ. તો આને તમે ફેરવો 33 કિલોમીટર એટલે મીટરમાં ફેરવવા 1000 વડે આપણે ગુણીશું ભાગ્યા 45. હવે આ તમે ભાગ ઉડાડો 11 તારી 33 15 તારી 45 5 વડે હજી ભાગ ઉડશે 5 તારી 15 અહીંયા 200 એટલે આ તમારું થશે 2200/3. આ મીટર પર મિનિટ. હવે આપણે એમની ઝડપનો ગુણોત્તર શોધવાનો છે 550 એના છેદમાં 2200/3 એટલે આ 0 ઉડી જશે 11 × 5 = 55 11 × 22 અને 0 3 અંશમાં જશે એટલે 5 × 3/20 આ ભાગ હજી ઉડશે 520. આન્સર આવશે 3/4 એટલે તો ઓપ્શન એ. આગળ લસા ક્વેશ્ચન પૂછ્યો છે તો આ તમે ઈઝીલી કરી શકો છો. આપણી પાસે સંખ્યાઓ છે 12 16 21 અને 36. તો જો 12 ના ઘડિયામાં 36 આવે એટલે 12 અને 36 નો લસા તો 36 થઈ ગયો. એટલે આપણી પાસે હવે સંખ્યા બચી 16 21 અને 36. સીધું તમે 4 વડે કરો તો અહીંયા 4 ચોક 16 4 9 36 4 1 4 3 વડે કરીશું તો 3 7 21 3 તરી 9 એટલે આ તમારું સીધું થઈ ગયું 4 × 4 × 3 × 7 × 3 એટલે કે અહીંયા 16 તરી 48 અને અહીંયા 7 તરી
48 ગુણ્યા 21 કરો એટલે ઓપ્શન સી 1008 એ તમારો રાઈટ આન્સર છે. આગળ વધીએ આપણે. ફરી સંભાવનાનો ક્વેશ્ચન છે. બે સિક્કા ઉછાળવામાં આવે તો ઓછામાં ઓછી એક છાપ એટલે કે હેડ આવે તેની સંભાવના કેટલી? બે સિક્કા ઉછાળવાના છે. હવે અહીંયાથી આપણે કુલ પરિણામ મેળવીએ. ઉછાળવાના છે બે સિક્કા અને એક સિક્કા ઉપર જુઓ તમે એટલે કે છાપ અને કાંટો બંને જોવા મળે એટલે અહીંયા બે થયા તો કુલ પરિણામ 2 નો વર્ગ 4 થઈ જશે. 4 એ પરિણામ કયા જો બંને હેડ મળી શકે, બંને ટેલ મળી શકે. આ તો છાપ અને કાંટો એટલે HT અથવા તો PH. આ રીતે 4 પરિણામ હોય. હવે તમને શું કીધું કે ઓછામાં ઓછી એક છાપ હોય એટલે એક ઓછામાં ઓછી એક તો મળવી જ જોઈએ. બરાબર? તો આમાં જો એક પણ છાપ નથી આવતી આ નીકળી જશે. આપણી પાસે બચ્યા કેટલા 1 2 3 એટલે તમારો આન્સર આવશે 3/4. આ તો રાઈટ આન્સર. ફરી સંભાવના. ચલો હવે ફરી સંભાવના જો તો જો 52 પાનામાંથી 4 પાના ખેંચવામાં આવે તો 4 એકા હોય તેની સંભાવના. એટલે આમ તો પેલો પત્તાવાળો દાખલો છે કે 52 પત્તા તમારી પાસે છે. આપણે જો સૌથી પહેલા કુલ પરિણામ શોધીએ છીએ. 52 પત્તામાંથી 4 પત્તા લેવાના છે અને આ ચારેય પત્તા છે એ એકા હોવા જોઈએ એટલે 4 સિલેક્ટ કરવાના. તો તમે જો 52 પત્તામાં એકા કેટલા હોય છે? 4 જ હોય છે. તો ચારે 4 એકા હોય એની સંભાવના એટલે 4C4 આવું બનશે સૌથી પહેલા. હવે આવું બને એટલે 4C4 આ બંને જ્યારે સરખા હોય એટલે અહીંયા સીધો આન્સર થઈ ગયો 1. અહીંયા 52 માંથી 4 તમે માઈનસ કરો એટલે 48 થાય. આપણે 48 સુધી જવાનું છે એટલે 52 ગુણ્યા 51 ગુણ્યા 50 ગુણ્યા 49 આ રીતે થશે. અને છેદમાં આપણે શરૂ કરીએ તો અહીંયા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 તો આ અંશમાં જશે. તો પણ આપણે આને અહીંયાથી જ ભાગ ઉડાડીએ તો 13 ચોક 52 17 તરી 51 25 દુ 50 એટલે આપણી પાસે હવે વધ્યું શું? તો તમે અંશમાં જો એટલે આમાંથી તો કઈ બચ્યું નથી એટલે અંશમાં તો એક જ આવશે. પણ છેદમાં 13 ગુણ્યા 17 ગુણ્યા 25 ગુણ્યા આવું બચે છે. એટલે એક વસ્તુ વિચાર્યો તમે કે તમે ઓપ્શનમાં જુઓ તો અંશમાં એક આવતો હોય એવું આપણી પાસે આ ઓપ્શન A છે. એટલે કે B અને C અહીંયાથી હટી જાય છે. પણ ગુણાકાર કરવો પડશે કેમ કે આ ભાઈ બી અહીંયા પ્રેઝન્ટ નથી જતું. આપણે વગર ગુણાકાર કરી ડાયરેક્ટ આપી શકીએ છીએ. કઈ રીતે? આમાં આ એક તમને નંબર દેખાય છે 25. 25 ની ચાવી એટલે તમે જો છેલ્લા બે 25 વડે વિભાજ્ય હોવા જોઈએ. અહીંયા 45 છે. 45 છે 25 વડે વિભાજ્ય નથી એટલે ઓપ્શન A પણ નીકળી જશે. તમારો રાઈટ આન્સર થઈ જશે ઓપ્શન B. એક પણ નહીં. આગળ જઈએ. ત્રણ સંખ્યાઓ 1:2:3 ના પ્રમાણમાં છે. જો તેમના વર્ગોનો સરવાળો 224 હોય તો સૌથી મોટી સંખ્યા કઈ હશે? વર્ગોનો સરવાળો કીધો છે. એ જ વસ્તુ અહીંયા પણ એપ્લાય કરો. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9. એટલે આ કુલ ટોટલ તમારા થયા 14. વર્ગોનો સરવાળો 224 એટલે જો 14 બરાબર 224 હોય તો આપણે સીધું અહીંયા કે x² બરાબર શું હશે? આ ભાગ આપણે ઉડાડીએ કે 14 એકા 14 8 વધ્યા 84 એટલે 14 84 x² બરાબર 16 મળ્યા. એટલે x આપણા કેટલા થશે? 16 કોનો વર્ગ છે? 4 નો વર્ગ છે એટલે x આપણને મળ્યા 4. હવે તમને એવું કીધું સૌથી મોટી સંખ્યા કઈ? તો જો ગુણોત્તરમાં પણ જુઓ તો સૌથી મોટો ભાગ કોનો? 3 નો 3x થાય સૌથી મોટી સંખ્યા એટલે અહીંયા 3 ગુણ્યા 4 એટલે 3 ચોક 12. ઓપ્શન સી 12 એ આપણો રાઈટ આન્સર થઈ જશે. આગળ વધીએ આપણે. ફરી ટકાવારીનો ક્વેશ્ચન છે કે જો p ની આવક q ની આવક કરતા 25% વધારે હોય તો q ની આવક p ની આવક કરતા કેટલા ટકા ઓછી છે? બરાબર? અહીંયા તમને કીધું છે કે 25% વધારે છે. હવે 25% વધારે છે તો વધારો કરો. 100 + 25 એટલે કેટલા થઈ જશે? 125. છેદમાં આવશે આપણે 125. કેટલો વધારો બતાવે છે? 25 અને ટકાવારી શોધવાની છે ગુણ્યા 100%.
આ ભાગ ઉડી જશે 25 પંચા 125 20 પંચા 100 એટલે કેટલી ઓછી હશે 20%. ઓપ્શન એ આપણો રાઈટ આન્સર છે. આગળ વધીએ આપણે એક પરીક્ષામાં પાસ થવા માટે 40% ગુણ લાવવા ફરજિયાત છે. એક વિદ્યાર્થી જો 70 ગુણ મેળવે છે તોય ફેલ થાય છે. 70 માર્ક્સ આયા તોય ફેલ થાય છે. કેટલા માર્ક્સ થી ફેલ થયો? 50 ગુણ. તો કે મેક્સિમમ એટલે મહત્તમ ગુણ કેટલા હશે? એક સિમ્પલ વસ્તુ વિચારો કે એના 70 માર્ક્સ આયા છે પણ હજી એને પાસ થવું છે તો એને કેટલા લાવવા પડે? હજી એને 50 માર્ક ખૂટે એટલા તો એને લાવવા જ પડશે. આપણે પાસ કરાવી દો એને કે 70 અને 50 તો 120 આ 120 ગુણ એના એક ટકાવારીમાં કેટલા છે? તો કે 40. તો તમે એવું કહી શકો કે 40% જે ગુણ છે 120 છે. મહત્તમ ગુણ ટકાવારી મેક્સિમમ કેટલી હોય? 100%. એટલે કે 100 તો સીધા ઉડશે 40 તરી 120 3 ગુણ્યા 100 એ કેટલા માર્ક્સ નું પેપર હશે? તો કે 300. ઓપ્શન એ તમારો રાઈટ આન્સર. આગળ વધીએ આપણે 15 પરિણામની સરેરાશ 40 છે. જો પ્રથમ 8 પરિણામોની સરેરાશ 38 હોય અને અંતિમ 8 પરિણામોની સરેરાશ 41 હોય તો 8મું પરિણામ કેટલું? જો કુલ જોઈએ આપણે કુલ સરવાળો શોધવો હોય એટલે પરિણામ ગુણ્યા સરેરાશ ગુણ્યા 15 ગુણ્યા 40 600 આ કુલ સરવાળો મળી ગયો. હવે પહેલા 8 પરિણામની સરેરાશ 38 એટલે આપણે 38 ગુણ્યા 8 કરી 304 અને 8 પરિણામોની સરેરાશ 41 એટલે અહીંયા 328. હવે કુલ સરવાળો તમે અહીંયા કરો એટલે 632. હવે જો કુલ સરવાળો કેટલો થાય છે? 600 અને આ બંનેનો સરવાળો કેટલો થયો? 632. એટલે 8મું પદ છે એ રિપીટ થાય છે. એકવાર કાઢી નાખો એટલે આ બંનેની બાદબાકી. બંનેનો તફાવત કેટલો જોવા મળે છે? 32. એટલે 8મું પરિણામ કયું હશે? ઓપ્શન બી એ આપણો રાઈટ આન્સર થશે એ 32 હશે. ફરી ટકાવારીનો ક્વેશ્ચન છે કે 40 ટેબલની ખરીદ કિંમત સોરી માય મિસ્ટેક 20 ટેબલની ખરીદ કિંમત 25 ટેબલની વેચાણ કિંમત જેટલી હોય તો ખોટની ટકાવારી કેટલી? જો જ્યારે આવી રીતે ક્વેશ્ચન હોય ને તો અહીંયા અંશમાં સીધો તફાવત લેવાનો એટલે 25 - 20 5 છેદમાં વેચાણ કિંમત વાળી સંખ્યા કેટલી છે? તો 25 અને ટકાવારી શોધવાની છે ગુણ્યા 100. આ ભાગ ઉડી જશે પાછું 25 5 ભાગ ઉડે તો 20 અને 20% એ તમારો સાચો આન્સર. ચલો નેક્સ્ટ બહુપદીનો ક્વેશ્ચન છે. તો 7 + 3 વર્ગમૂળ 5 7 - 3 વર્ગમૂળ 5. તો સૌથી પહેલા તમે આનું સાદું રૂપ આપો એટલે આ a + b a - b આવું બને છે. આનું સાદું રૂપ શું થાય? a² - b² એટલે અહીંયાથી જો તો 7 નો વર્ગ 49 માઈનસ 3 નો વર્ગ 9 અને વર્ગમૂળ 5 નો વર્ગ 5 એટલે 49 માંથી તમે 9 × 5 = 45 બાદ કરો એટલે થયા 4. બરાબર તો ઓપ્શનમાં 4 છે પણ 4 આન્સર નથી. આગળ ક્વેશ્ચન વાંચો બહુપદીનું વર્ગમૂળ કેટલું છે? એટલે 4 નું વર્ગમૂળ એ થશે તમારો ઓપ્શન એ 2 એટલે કે ઓપ્શન સિલેક્ટ કરવામાં ખાસ ધ્યાન રાખો. નેક્સ્ટ આગળ વધીએ તો 3/2 અને 27/8 નો સમગુણોત્તર મધ્યક જ્યોમેટ્રિક મીન પૂછવામાં આવ્યો છે. તો સીધું જ વર્ગમૂળમાં બંનેનો ગુણાકાર લઈ લેવો. 3/2 27/8 તો 27 × 3 એટલે 81 8 × 2 16 81 નું વર્ગમૂળ 9 અને 16 નું વર્ગમૂળ 4 એટલે 9/4 એ તમારો સાચો આન્સર થઈ જશે. ડાયરેક્ટ ક્વેશ્ચન છે વગર ગણતરીનો ક્વેશ્ચન છે. જો y x ના સમપ્રમાણમાં છે જો x 3 હોય તો y 6 છે x 3 તો y 6 છે. તો જો x 7 હોય તો y ની કિંમત શું છે? સીધી વસ્તુ છે
3 ના ડબલ 6 તો 7 ના ડબલ 14. ઓપ્શન બી એ તમારો રાઈટ આન્સર. ચલો નેક્સ્ટ પાછું બહુપદી એટલે દ્વિઘાત સમીકરણ. જો આના તમને ઓપ્શન પણ લાંબા દેખાય છે. દ્વિઘાત સમીકરણ એટલે મારે x ની કિંમત શોધવી છે કે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે. તો પહેલું આપણું મગજ દોડે કે ભાઈ 3 ગુણ્યા 3 એટલે 9 9 ગુણાકાર થવો જોઈએ, બાદબાકી કરો તો 4 આવે. બે સંખ્યા લેવાની છે એટલે આ રીતે તો જવાશે ને, બરાબર. તો આ રીતે નહીં જવાય તો આપણે બીજું સૂત્ર કોની હેલ્પથી જઈ શકીએ તો કે વિવેચક. વિવેચકનું સૂત્ર શું તો કે b² - 4ac. બરાબર. હવે તો કે આ abc છે કોણ તો જો આ a ની કિંમત, આ b અને આ c. તો b ની કિંમત એ 4 એટલે કે 4 નો વર્ગ, a ની કિંમત 3 અને c ની કિંમત પણ 3. સોરી c ની કિંમત હશે અહીંયા માઈનસ નિશાની સાથે લે. 4 નો વર્ગ 16, અહીંયા 4 તરી 12, 12 તરી 36 પણ પ્લસ 36. બંનેનો સરવાળો કરો એટલે કે 52 જે ગ્રેટર ધેન 0 છે. એટલે હંમેશા યાદ રાખો જો ગ્રેટર ધેન 0 હોય એટલે ધન કિંમત હોય તો તમને અહીંયા બે ભિન્ન એટલે અલગ અલગ ઉકેલ મળે. બે ઉકેલ મળે ને પણ અલગ અલગ. હવે ઓપ્શન પર જાવ તો પહેલામાં જે બંને ઉકેલ અલગ અલગ પણ સમય સંખ્યા છે એટલે આપણો હોઈ શકે આન્સર. બીજું સમીકરણને વાસ્તવિક ઉકેલ નથી, આ તો નીકળી જશે. ત્રીજું બંને ઉકેલ સમાન છે, આ પણ નીકળી જશે. આપણી પાસે બે બચે. સમય હવે મેઇન ખેલ આવે કરે છે તો કે આ કઈ રીતે લખું તો જો જે તમારો d આવે એટલે કે અહીંયા જે વિવેચક આવે 52. શું આ પૂર્ણ વર્ગ છે એટલે કે આનું વર્ગમૂળ મળે છે તો આનું વર્ગમૂળ મળતું નથી. આ પૂર્ણ વર્ગ સંખ્યા નથી એટલે એના જે ઉકેલ છે એ કેવા મળશે અસમ. જો એ પૂર્ણ વર્ગ હોત તો તમારો આન્સર સમય આવે, પણ પૂર્ણ વર્ગ નથી એટલે ઓપ્શન ડી એ આપણો સાચો આન્સર થાય કે આ સમીકરણના બંને ઉકેલ અલગ અલગ અસમય સંખ્યાઓ છે. આગળ આપણે જઈએ તો એક કાર બીજી કાર કરતા 20 કિલોમીટર પર કલાક જેટલી વધુ ઝડપે ગતિ કરે છે. જો બે કાર છે અહીંયા તમારી પાસે તો પહેલી કાર છે એ બીજી કરતા આની ઝડપ 20 કિલોમીટર પર કલાકની વધારે છે. પણ પહેલાની ઝડપ વધારે, માનો કે આની 20 છે તો આની 40 છે. જો બીજી કારને 600 કિલોમીટર અંતર કાપતા પહેલી કાર કરતા 15 કલાક વધુ લાગે તો પહેલી કારની ઝડપ કેટલી? મેથડથી જોવાની કોઈ જરૂરિયાત નથી, સીધા ઓપ્શન પર જતા રહો. જો 40. હવે આ જે 40 છે આપણે શોધવાની કોની છે પહેલી કાર. એટલે આ જ વસ્તુ અહીંયા આપણે લખી છે એ પ્રમાણે થાય કે પહેલાની 40 છે તો બીજાની કેટલી થઈ જશે 20. બરાબર. હવે શ્યોર કરવા માટે જો 600 કિલોમીટર નું અંતર આપ્યું છે, સમય જોઈ લો કે 600 કિલોમીટર નું અંતર 40 ની સ્પીડે જાય તો એને સમય કેટલો લાગે 15 કલાક લાગશે. અને બરાબર બીજી કાર છે તો એને 600 કિલોમીટર કાપતા 20 ની સ્પીડે તો આને 30 કલાક જેટલો સમયગાળો લાગી જશે. અને આ બંનેનો તફાવત લઈ લો તો આપણને કેટલો થયો 15 કલાક ખરો કે એ જ વસ્તુ તો અમને અહીંયા કીધી છે કે એને ભાઈ એકબીજા વચ્ચે 15 કલાકનો ગેપ છે એટલે અહીંયા સીધો ઓપ્શન એ તમારો 40 કિલોમીટર પર કલાક આ તમારો આન્સર સાચો થઈ જશે. આગળ જઈએ કે સુજય અને વિજય એક વ્યવસાયમાં 7:9 ના ગુણોત્તરમાં મૂડી રોકાણ કરે છે. 8 મહિના બાદ સુજય પોતાની મૂડી પરત લઈ લે છે. તેમને નફો 8:9 ના પ્રમાણમાં મળ્યો હોય તો વિજય કેટલા મહિના માટે મૂડી રોકાણ કર્યું હશે? તો નફાનું સૂત્ર પ્રોફિટ બરાબર ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટુ ટાઈમ. આ જ વસ્તુ આપણે લખીશું. ઇન્વેસ્ટમેન્ટ બંને કેટલું કર્યું છે સુજય અને વિજયે 7:9 ના ગુણોત્તરમાં. ટાઈમિંગ શું છે તો અહીંયા તમે જો કે જે સુજય છે એ 8 મહિના બાદ પૈસા પાછા લે છે એટલે રોકાણ કેટલું 8 મહિનાનું જ થશે એટલે આપણે આનો ટાઈમિંગ 8 લખી શકીએ. પ્રોફિટ તો પ્રોફિટ બંનેને 8:9 ના ગુણોત્તરમાં મળે છે. આનો સમય આપણને નથી ખબર, શોધવાનો છે. શું કીધું ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટુ ટાઈમ કરો એ જ વસ્તુ કે 7 * 56
તો અહીંયા કે આપણી પાસે 56 બરાબર 8 છે, એટલે કે 8 બરાબર 56 છે, તો 9 બરાબર કેટલા આવું થાય? આ ભાગ ઉડશે 8 સીધા 56, 7 9 63, એટલે અહીંયા જે છે ને 63 આવવા જોઈએ. આપણે સમય શોધવાનો છે, એટલે 9 ને તમે કેટલા વડે ગુણો તો 63 આવે, તો 9 સીધા 63, એટલે જે વિજયનું છે એ રોકાણ 7 મહિના માટે થશે. આ તો અહીંયા સીધું જ જોઈ શકો છો, 8 અને 9 અહીંયા આવી ગયા, અહીંયા ક્રોસ 7 જ હશે, એ રીતે મેં સીધું તમે જોઈ શકો. આગળ જોઈએ, સાદા વ્યાજે મૂકેલી એક રકમ 15 વર્ષે 3 ગણી થાય તો વ્યાજનો દર કેટલી રકમ છે એ આપણને ખ્યાલ નથી. કારણ કે સાદા વ્યાજે મૂકેલી એક રકમ છે 15 વર્ષે 3 ગણી થાય, એટલે જો અત્યારે 100 રૂપિયા હોય ને તો 3 ગણી થાય તો એ 15 વર્ષે કેટલી થઈ ગઈ? 300. એટલે સીધો જોયું તો આમાં કેટલો વધારો છે? 200% નો વધારો છે. હવે જે આપણે વ્યાજનો દર શોધવાનો છે, એટલે સીધું જેટલો વધારો છે 200% નો, અને સમયગાળો કેટલો છે? 15 વર્ષ, અને સમયગાળા વડે તમે ભાગી નાખો તો 5 તારી 15, અને અહીંયા તમે ભાગો એટલે કે 40, તો 40 ભાગ્યા 3, 40 ને 3 વડે તમે ભાગશો એટલે 13 તારી 39, તો 13.333 આ વસ્તુ આવવાની છે. તો અહીંયા તમે જો તો એક્ઝેક્ટલી 13 છે, બરાબર, પણ બીજા બે આન્સર બેસતા નથી, એટલે અહીંયા ઓપ્શન ડી એક પણ નહીં એ આપણો સાચો આન્સર થશે. આગળ આપણે વધીએ કે 2000 નું 10% ના વ્યાજ દરે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું? ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે વ્યાજનું વ્યાજ, વ્યાજમાં તમને વ્યાજ મળશે, બરાબર. જો હવે આનું સીધી ગણતરી કરવી હોય ને એટલે 10% બરાબર અપૂર્ણાંકમાં કેટલા? 1/10 લખાય. હવે તમારી મૂળ કિંમત જો, તમારી મૂળ કિંમત જે તમે મૂક્યા એ તમારા કેટલા છે? 10, અને તમને વ્યાજનો વધારો થઈને જે એન્યુઅલ પ્રાઇસ મળે છે એ તમે 10 માં 1 નો વધારો કરો કેટલી મળે છે? 11. કેટલી વાર આ વસ્તુ થાય છે? 3. તમે 3 વાર કરો, 10 થી 11, 10 થી 11 આ વસ્તુ થાય, then ગુણાકાર 10 ગુણ્યા 10 ગુણ્યા 10 એટલે 1000, અને અહીંયા 13 નો ઘન એટલે શું થશે? 1331, બંનેનો ફેર કેટલો મળ્યો? 331. આ તમારું વ્યાજ થયું, અને આપણે વ્યાજ શોધવાનું. જો આપણા પ્રમાણે 1000 એ તમારી રિયલ મૂડી રોકાણ કેટલું છે? 2000, તો કે 1000 એ 2000, તો 331 એ કેટલું? આ ભાગ ઉડી જશે, 1000 તો 2000, 331 ગુણ્યા 2 એટલે કે 662. આ તમારું ચક્રવૃદ્ધિ વ્યાજ થશે. ઓપ્શન એ 662 એ તમારો રાઈટ આન્સર છે. નેક્સ્ટ જોઈએ, વિદ્યાર્થીઓનો એક સમૂહ એક કામ 40 દિવસમાં કરે છે, તે જ સમૂહમાં 10 વિદ્યાર્થી જો વધુ આવી જાય તો એ કામ 35 દિવસમાં પૂરું થઈ જાય છે. તો સમૂહમાં કેટલા વિદ્યાર્થીઓ છે? એટલે ગ્રુપ છે. હવે એમાં સ્ટુડન્ટ છે કેટલા છે આપણને ખબર નથી, બરાબર, તો આપણે ધારી લઈશું x કેટલા દિવસમાં પૂરું કરે છે? 40 દિવસ. જો એ જ કામ સેમ જ છે, પણ હવે 10 વિદ્યાર્થીઓ એડ થાય છે, પહેલા હતા x એડ થયા એટલે ઉમેરો કરીશું તો એ કામ પૂરું થાય છે 35 દિવસમાં. તો આપણે શોધવાનું છે શરૂમાં વિદ્યાર્થીઓ કેટલા હતા. તો જો અહીંયા સીધા ગુણાકારમાં બંને બાજુથી 5 વડે કટ કરી શકો છો, 5 * 40, 5 * 35, x ગુણ્યા 8 એટલે 8x, x ગુણ્યા 7 એટલે 7x, વત્તા 10 ગુણ્યા 7 એટલે 70. તો 8x - 7x એટલે 1x બરાબર 70. તો ગ્રુપમાં કેટલા સ્ટુડન્ટની હાજરી હતી? 70, જે તમારા ઓપ્શનમાં નથી. એટલે ઓપ્શન બી એક પણ નહીં એ આપણો સાચો આન્સર બનશે. ચલો નેક્સ્ટ. એક વ્યક્તિ પાસે 50,000 રૂપિયા છે, તે પૈકી એક ભાગ 3% ના દરે તો બાકીનો ભાગ 8% ના દરે સાદા વ્યાજે મૂકે છે. જો 3 વર્ષના અંતે તેને કુલ 7,500 રૂપિયા મળ્યા હોય તો 3% ના દરે કેટલા રૂપિયાનું રોકાણ થાય? હવે આ વસ્તુ જો આપણે કરીએ ને તો આ રીતે લાંબુ થાય. I1 I2 બરાબર 7,500. સમીકરણ બરાબર. તો સમીકરણ સોલ્વ કરવા કરતા આમાં સીધા ઓપ્શન પર જતા રહો.
તમને 3% દરે પૂછ્યું, આપણે એક 3% દરે છે, બીજું 8% દરે છે, બરાબર? તો હવે 3% દરે ધારો કે એને 30,000 રૂપિયા મૂક્યા, તો કુલ 50 છે, તો 8% દરે કેટલા હશે? 20,000. આપણી અમાઉન્ટ, આપણા ટકા, સમયગાળો કેટલો છે બંનેમાં? સેમ સમયગાળો છે, 3 વર્ષનો સમયગાળો છે. વ્યાજ કાઢી નાખો એટલે કે 1% ની નિશાની 2 0 જાય, આઈ કાઢી નાખ્યું, ગુણી નાખો 3 × 3 × 3 2700, અહીંયાથી આપણે 2700 રૂપિયા વ્યાજ મળ્યું, અને અહીંયા 8 × 16 = 48, અહીંયા આપણને 4,800 વ્યાજ મળ્યું. કુલ વ્યાજ 2700 + 4,800 એટલે આપણે સરવાળો કરીએ તો 7,500 જે આપણને મળી જાય છે. એટલે 3% દરે કેટલા રૂપિયા મૂક્યા હશે? 30,000. આપણો પહેલો ઓપ્શનમાં જ આપણો આન્સર અહીંયા મેચ થઈ જશે. નેક્સ્ટ, બે ટ્રેન 200 મીટર અને 180 મીટરની ટ્રેન છે, તો તેઓ એકબીજા તરફ ગતિ કરે છે. જો જે 200 મીટરની ટ્રેન છે અને 180 મીટરની ટ્રેન છે, તો બંને એકબીજા તરફ ગતિ કરે છે. જે પહેલી ટ્રેન છે એની સ્પીડ છે 30 કિલોમીટર/કલાક, અને જે બીજી ટ્રેન છે તો એ છે 42 કિલોમીટર/કલાક ની ઝડપે ગતિ કરે છે. તો તેમને એકબીજાને પસાર કરવા માટે ક્રોસ કરવામાં કેટલો સમય લાગશે? તો આપણે સમયગાળો શોધવાનો છે, એટલે અંશમાં કુલ ડિસ્ટન્સ, ટોટલ અંતર 200 + 180 અને છેદમાં સાપેક્ષ ઝડપ, સાપેક્ષ ઝડપ એટલે ઝડપનો સરવાળો. તો સીધું અહીંયા 200 + 180 એટલે 380 અને 30 + 42 કરો એટલે 72. આટલી વસ્તુ થઈ ગઈ. પણ જો અહીંયા તમને ડિસ્ટન્સ આપેલું છે મીટર અને ઝડપ છે કિલોમીટર/કલાક. આ વસ્તુ ચાલે નહીં, તો તમારે કિલોમીટર/કલાક છે એને તમારે ફેરવવા પડશે. તો આપણે કિલોમીટર/કલાક મીટરમાં જવું હોય એટલે 5/18 વડે એને ગુણવું પડે. તો આ ભાગ ઉડશે, 18 × 72. અહીંયાથી સીધા ભાગ ઉડી શકે એમ છે. આપણે 5 વડે અહીંયાથી કટ કરીએ તો 5 × 35, 5 × 30, હજી આ ઉડી જશે 19 × 76, એટલે 19 સેકન્ડનો સમયગાળો લાગશે. ઓપ્શન એ આપણો રાઈટ આન્સર થશે. અને જો એક બીજી એક વસ્તુ છે કે અહીંયા સીધા 38 હતા, 19 × 38, તો સીધા તમે 19 ઉપર જઈ શકો, પણ અહીંયા બી ઓપ્શન છે એટલે એકવાર ગણતરી કરી. એક તરવૈયો 8 કિલોમીટર/કલાકની ઝડપે સ્થિર પાણીમાં તરી શકે છે. 8 કિલોમીટર/કલાકની ઝડપે સ્થિર પાણીમાં તરે છે. નદીના પ્રવાહની વિરુદ્ધ દિશામાં 12 કિલોમીટર અંતર કાપતા લાગતો સમય પ્રવાહની દિશામાં સમાન અંતર કાપતા લાગતા સમય કરતા 3 ગણો હોય તો પ્રવાહની ઝડપ. ચલો, તો આપણે આમાં જોઈએ, પ્રવાહની ઝડપ શોધવાની છે અને સીધું સૂત્ર બની જશે સ્થિર પાણીમાં ઝડપ અને જેટલા ગણા છે, એટલે અહીંયા જો શબ્દ છે આપણી પાસે 3 ગણા, એટલે કે ગુણ્યા n-1 n+1 આ વસ્તુ એપ્લાય કરવી. એટલે કે સ્થિર પાણીમાં ઝડપ છે તો એ આપણી 8 કિલોમીટર/કલાક છે, અને n એટલે કેટલા ગણા? તો કે 3, તો 3 - 1 3 પ્લસ. તો આ તમે કરો એટલે અહીંયા 3 માંથી 1 જશે તો 2, 3 ને 1 4, આ ભાગ ઉડી જશે, 4 × 8 એટલે અહીંયા ઝડપ મળી જશે તમને 4 કિલોમીટર/કલાક. એટલે ઓપ્શન બી એ તમારો રાઈટ આન્સર છે. ચલો, એક લંબચોરસનું ક્ષેત્રફળ 80 ચોરસ સેમી છે. જો તેની પહોળાઈ 8 સેમી હોય તો તેના વિકર્ણની લંબાઈ કેટલી? હવે અહીંયાથી ક્વેશ્ચન કે તમને લંબચોરસ આપેલું છે, એમાં પહોળાઈ આપી 8 અને ક્ષેત્રફળ આપેલું છે, તો ક્ષેત્રફળ પરથી તમે લંબાઈ શોધી શકો. સીધું ક્ષેત્રફળ ભાગ્યા પહોળાઈ કરો એટલે તમને લંબાઈ મળી જશે 10. વિકર્ણની લંબાઈ પૂછી છે. હવે વિકર્ણ એટલે કે સામેના ખૂણાને જોડતો રેખા. હવે અહીંયા આપણે ખ્યાલ હોવો જોઈએ કે લંબચોરસના ચારે ખૂણા કાટખૂણા હોય એટલે પાયથાગોરસ લાગે. જો પાયથાગોરસ પ્રમેય એટલે સીધો અહીંયા તમે 10 નો વર્ગ કરો એટલે 100, 8 નો વર્ગ કરો એટલે 64 અને બંનેનો સરવાળો કરો એટલે 100 ને 64 164.
આનું આપણે વર્ગમૂળ જોઈએ. હવે 164 નો વર્ગમૂળ તો ડાયરેક્ટ તમે જુઓ તો પૂર્ણ વર્ગ નથી, બરાબર? એટલે ઓપ્શન માંથી 13.5 વિચારો પણ 13 નો વર્ગ જ 169 થાય. એટલે આપણે ઓપ્શન માં આવતું નથી એટલે ઓપ્શન ડી 1 પણ નહીં. આ આપણો સાચો આન્સર થઈ જશે. આજનો લાસ્ટ ક્વેશ્ચન કે 30 મીટર વ્યાસના એક વર્તુળાકાર મેદાનની ફરતે 1 મીટર પહોળાઈની લોન બનાવેલી છે તો આ લોનનું ક્ષેત્રફળ કેટલું? જો તમને ક્વેશ્ચન કઈ રીતે પૂછ્યો છે તો આ ક્વેશ્ચન તમને આ રીતે છે કે ભાઈ વર્તુળાકાર જે ભાગ છે તો એની ફરતે આ રીતે લોન ઉગાડેલી છે અને આપણે આ લોનનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો લોનના ક્ષેત્રફળ માટે તમને પહેલો તો 30 મીટરનો વ્યાસ આપો. જો વ્યાસ 30 મીટર હોય એટલે ત્રિજ્યા 15 થઈ. તો આ જે અંદરનો ભાગ છે આ મેદાનની ત્રિજ્યા થશે 15. બીજું તેની ફરતે 1 મીટર પહોળાઈની લોન ઉગાડે. આ જે લોન વાળો ભાગ છે એ 1 મીટર પહોળો છે. હવે જો 1 મીટર પહોળો હોય તો આની ત્રિજ્યા કેટલી થાય? 15 ને 16 મીટર થાય. બરાબર? હવે મારે લોનનું ક્ષેત્રફળ શોધવું છે. હવે વર્તુળનું ક્ષેત્રફળ સૂત્ર શું થશે? પાઈ આર સ્ક્વેર. હવે તો અહીંયા આપણે કેપિટલ R એ 16 લઈએ છે અને સ્મોલ r માટે 15 લઈએ. બે ત્રિજ્યા છે. તો જો લોનનું ક્ષેત્રફળ મારે શોધવું છે એટલે સૂત્ર શું બનશે? તો અહીંયા તમે જો મોટા વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર, નાના વર્તુળનું ક્ષેત્રફળ આ પણ પાઈ આર સ્ક્વેર. મારે આટલો લોન વાળો ભાગ જોઈએ એટલે આ મેદાન વાળો ભાગ કાઢી નાખવો પડે. એના માટે આપણે શું કરીશું? માઈનસ. જો પાઈ કોમન, અહીંયા r સ્ક્વેર માઈનસ r સ્ક્વેર આવું વધશે. a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર વાળું સૂત્ર એપ્લાય કરી દો. અહીંયા આ રીતે થયું એક વાર પ્લસ બીજી વાર માઈનસ. તો કે આવું કેમ કર્યું? આપણે ડાયરેક્ટ ના કરી શકીએ? કરી શકીએ પણ 15 અને 16 છે એટલે મોટી સંખ્યાઓ છે તો વર્ગ કરીને બાદ કરવાના કરતા સીધું આ વસ્તુ એપ્લાય કરી દે. તો 22/7 કિંમત મૂકીએ તો 16 + 15 અને બીજામાં થશે 16 - 15. તો 22/7 16 ને 15 31 અને અહીંયાથી બાદ કરશો એટલે 1 જો 7 વડે ભાગ ઉડવાના નથી. હવે 7 વડે ભાગ નથી ઉડતા એટલે આન્સર આવે પોઈન્ટમાં અને પોઈન્ટમાં ઓપ્શન જ નથી એટલે ઓપ્શન ડી 1 પણ નહીં. એ આપણો રાઈટ આન્સર. આ વિડિયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જણાવજો અને જો વિડિયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ